ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ મેળામાં પગપાળા તેમજ વાહનોમાં માતા ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે માતાજીની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને લઈને ભક્તો સંઘ અને ધજાઓ સાથે પગપાળા અંબાજી જઈ રહ્યા છે અને ડીજેના તાલે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે અને પાલનપુરથી અંબાજીના માર્ગો ઉપર માનવ સાંકળ રચાય છે અને અવિરતપણે ભક્તોનું ઘોડાપુર અંબાજી તરફ જતું જોવા મળી રહ્યું છે ત્યારે માતા ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સુંદર પ્રકારની ભક્તોને દર્શન કરવા માટેની વ્યવસ્થા તેમજ ખાણીપીણી સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે સેવાભાવી લોકો દ્વારા કેમ્પો ઊભા કરી ભક્તોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે। ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે અને જગતજનની મા અંબાના પ્રાંગણમાં પધારવા માટે માઈ ભક્તોનો સતત અવિરત પ્રવાહ અંબાજી તરફ આવવાના તમામ મુખ્ય માર્ગો દાતા માર્ગ હળાદ માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે। આજે ચોથા દિવસે અંદાજિત 22 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને ખાસ કરીને ભાદરવી પૂનમ મહામેળાનું જે અભિન્ન અંગ કહેવાય એવા સેવા કેમ્પો ઉપર પણ માઈ ભક્તોનો અવિરત ધસારો જોવા મળી રહ્યો છે। તમામ જે સેવા કેમ્પો છે એમાં નિઃશુલ્ક ભોજન, મેડિકલ કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અલ્પાહાર જેવી તમામ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે। આજરોજ અમારી ટીમ દ્વારા પણ અનેક સેવા કેમ્પોની મુલાકાત લઈ તમામ જે આયોજકો છે એ નિસ્વાર્થ ભાવે જે માઈ ભક્તોની તન મન ધનથી સેવા કરે છે તેમની સેવાને પણ બિરદાવવામાં આવી હતી। રાજકોટના જસદણમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જાહેર સભા